કેમ છો મિત્રો? સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે. ચાલો જાણીએ અનોખી સ્ટોરી જે સાંભળીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે. હું ગાડી ડ્રાઈવર હતો. મારો જન્મ ગરીબ પરિવારમાં થયો. હું ક્યારેય શાળાએ ગયો નહીં. જ્યારે હું 13 વર્ષનો હતો ત્યારે મારી માતાનું અવસાન થયું. મારા પિતાએ મને સુથાર પાસે કામે લગાડ્યો. હું આખો દિવસ સુથાર પાસે બારણા અને કબાટ કરતો. હું મારા કામના મહિનાના બધા પૈસા દારૂ પાછળ ખર્ચી નાખતો હતો. મેં 9 વર્ષ સુધી સુથારની દુકાનમાં કામ કર્યું. તે સમયે મારા દારૂડિયા પિતાનું અવસાન થયું હતું. તેમના મૃત્યુથી મને બિલકુલ દુઃખ થયું નહીં કારણ કે હવે હું સંપૂર્ણપણે મુક્ત હતો. મેં કેટલાક છોકરાઓ સાથે સંબંધ બાંધવાનું શરૂ કરી દીધું હતું. હું 26 વર્ષનો થયો ત્યાં સુધીમાં તો હું સંપૂર્ણપણે દારૂડિયા બની ગયો હતો. એક ગરીબ સગાને મારા પર દયા આવી અને ઘણી મહેનત પછી મારા લગ્ન કરાવી દીધા. મારી પત્ની બહુ સુંદર નહોતી, પણ તે મારા કરતાં ઘણી સારી હતી. મેં હંમેશા મારી પત્નીને ઉપયોગની વસ્તુ માનતો હતો. હવે હું એક બાળકનો પિતા બની ગયો હતો. છતાં એક પિતાની પોતાના બાળક પ્રત્યે શું જવાબદારીઓ હોય છે, મને આ ખબર નહોતી. 26 વર્ષની ઉંમરે હું ડ્રાઈવર બની ગયો હતો. ત્યારથી હું ગાડી ચલાવતો હતો. હવે હું લગભગ 32 વર્ષનો હતો. હું સવારે 7 વાગ્યે ગાડી લઈને ઘરેથી નીકળતો અને રાત્રે બપોર વાગ્યે જ પાછો ફરતો. હું રોજ 900 રૂપિયામાં કામ કરતો હતો. આટલી બધી કમાણી કર્યા પછી પણ મારા ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. કારણ કે દારૂ પીવા ઉપરાંત મને બીજી જગ્યાની મુલાકાત લેવાનો પણ શોખ હતો. એક રાત્રે હું સ્ટેશનની બહાર સવારીની રાહ જોઈ રહ્યો હતો. થોડા સમય પહેલા એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી ગઈ. જ્યારે મુસાફરો ગેટની બહાર આવ્યા ત્યારે હું ત્યાં સતર્કતાથી ઊભો રહ્યો. મેં કેટલાક મુસાફરો પાસે ટેક્સી માંગી પણ તેમણે ના પાડી. કેટલાક મુસાફરોને ટેક્સીની જરૂર નહોતી અને જેમને ટેક્સીની જરૂર હતી તે તેના પરિવાર સાથે હતો. મારો ચહેરો જોતાની સાથે જ તેણે મને ના પાડી દીધી કારણ કે હું નશામાં હતો. બદમાશ જેવો દેખાતો હતો. મેં મારા કાંડા પરની ઘડિયાળ તરફ જોયું. રાતના 12 વાગ્યા હતા. ટ્રેન આવવાનો સમય થઈ ગયો હતો. મને પેસેન્જર મળશે એવું વિચારીને મેં બીડી સળગાવી. રાત્રે 12:30 વાગ્યે ટ્રેન પ્લેટફોર્મ પર આવી. સાવરિયા ઉતાવળમાં સ્ટેશનના ગેટમાંથી બહાર નીકળી રહ્યો હતો. મેં મુસાફરો તરફ જોવાનું શરૂ કર્યું. મારી નજર એક છોકરી પર પડી અને મારી આંખોમાં એક વિચિત્ર ચમક દેખાઈ. હું ઝડપથી તે છોકરી તરફ ગયો અને તેને પૂછ્યું, મેડમ, શું તમને ટેક્સીની જરૂર છે? હા, મને એ જોઈએ છે. છોકરીએ મારી સામે જોયા વગર જવાબ આપ્યો, તું કેતુનગર જવા માંગે છે? છોકરીએ મને કહ્યું, ચાલો જઈએ. આમ કહીને મેં છોકરીના હાથમાંથી બેગ લઈ લીધી. મારી ગાડી ટેક્સી સ્ટેન્ડ પર ઊભી હતી. મેં બોનેટ ખોલી અને તેમાં બેગ મૂકી. પછી મારી સીટ પર જઈને બેઠો. ત્યાં સુધીમાં છોકરી પાછળની સીટ પર બેસી ગઈ હતી. છોકરી લગભગ 25 વર્ષની હતી. તે ખૂબ જ સુંદર હતી. તેના કપડાં તેને શ્રીમંત અને ઉચ્ચ સમાજમાંથી દેખાતા હતા. તે કદાચ ઘણી વાર ફરતી હતી, તેથી જ તે મારી તરફ ધ્યાન આપતી નહોતી. નહીંતર મારો ચહેરો અને મારી આંખો દારૂના નશામાં ડૂબેલી જોઈને તે ક્યારેય મારી ટેક્સીમાં ન બેઠી હોત. તે છોકરી પાછળની સીટ પર ક્ષમતાની જેમ આંખો બંધ કરીને બેઠી હતી. હું સામેના અરીસામાંથી તેને વારંવાર જોઈ રહ્યો હતો. રેલવે સ્ટેશનથી કેતુનગર સુધીની સફર કલાકની હતી. હું ગાડી ધીમી ગતિએ ચલાવી રહ્યો હતો. તે છોકરીએ મારામાં ઘણી ઉથલપાથલ મચાવી દીધી હતી. મારું ધ્યાન ગાડી ચલાવવા કરતાં તે છોકરી પર વધુ હતું. હું જેટલું વધારે તે છોકરી તરફ જોતો હતો તેટલું જ હું નશામાં ગરકાવ થતો હતો. જોવાન છોકરીઓને જોઈને મારું મન ડગી ગયું હતું. એકવાર સ્કૂટર પર જતી એક છોકરીને જોતા જ હું મારા હોશ ઉડી ગયો. કારના પાછળના ભાગ સાથે અથડાઈ ગઈ હતી. હું અકસ્માતમાંથી બચી ગયો હતો પણ ગાડીને ઘણું નુકસાન થયું હતું. પરંતુ આ પછી પણ મેં મારા કાર્યો બંધ ન કર્યા. મારું મન અને ધ્યાન ફક્ત કારમાં બેઠેલી છોકરી પર કેન્દ્રિત હતું. અચાનક એક વર્ષ પહેલાની એક સ્ટોરી યાદ આવતા મારા અંદર રાક્ષસ જાગવા લાગ્યો. જે તેના કેટલાક મુસાફરોને રેલવે સ્ટેશન પર મૂકવા આવ્યો હતો. તે રાત્રે લગભગ 11 વાગ્યાનો સમય હતો. કદાચ મને સવારી મળી શકે તેથી મેં સવારીની રાહ જોવાનું શરૂ કર્યું. પછી મને સવારી મળી. તે એક છોકરી હતી. તેને ક્યાંક જવાનું હતું. તેને ગાડીની જરૂર હતી. તેણે ઘણા ગાડી ડ્રાઈવરો સાથે વાત કરી હતી.
રાજ કોલોની રેલવે સ્ટેશનથી ઘણી દૂર હતી. લગભગ 2 કલાકની મુસાફરી હતી. મોટાભાગના ડ્રાઈવરોએ રાત્રે આટલું દૂર જવાની ના પાડી દીધી. એક ત્યાં જવા માટે તૈયાર હતો, પણ તેમણે ખૂબ જ ઊંચું ભાડું માંગ્યું. અંતે મારે તે છોકરી સાથે સારો વ્યવહાર કરવો પડ્યો. છોકરી યુવાન અને સુંદર હતી. મુસાફરીમાં કંટાળો ન આવે તે માટે છોકરીએ મને અંકલ કહીને બોલાવવાનું શરૂ કર્યું અને સમય પસાર કરવા માટે મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેના પ્રશ્નોના જવાબ આપવાની સાથે મેં તેના વિશે પૂછપરછ પણ શરૂ કરી. છોકરીનું નામ મીનાક્ષી હતું. મીનાક્ષી તેના ઘરથી દૂર એક શહેરમાં અભ્યાસ કરતી હતી. તે ત્યાં એક હોસ્ટેલમાં રહેતી હતી. તે થોડા દિવસની રજાઓ માટે ઘરે આવી હતી. મીનાક્ષી તેના પરિવારને તેના આગમનની જાણ કરી ન હતી. જો તેણીએ ફોન કર્યો હોત તો કોઈ તેને સ્ટેશન પર લેવા આવ્યું હોત. મીનાક્ષીએ જાણી જોઈને કોઈને કહ્યું ન હતું. તે અચાનક ઘરે પહોંચીને તેના પરિવારને આશ્ચર્યચકિત કરવા માંગતી હતી. મોડી રાત હોવાથી રસ્તા પર ચારે બાજુ શાંતિ હતી. તેની સાથે વાત કરતી વખતે હું ટેક્સી ચલાવી રહ્યો હતો, પણ મારું મન બીજે ક્યાંક ભટકતું હતું. મારી સાથે એક યુવાન અને સુંદર છોકરી હતી, જેનામાંથી સ્પ્રેની સુગંધ આવી રહી હતી. એક વિચિત્ર નશો મને ઘેરી રહ્યો હતો. મેં ખૂબ જ ભયંકર નિર્ણય લીધો. તે રાત્રે ડ્રાઈવર રાક્ષસ બની ગયો. મેં એક સ્મશાન ઘાટ પર ટેક્સી રોકી. તેની કંઈ સમજે તે પહેલાં જ મેં અંદરથી તેના પર હુમલો કર્યો. તેણી સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગઈ. તેણીએ મારી પાસેથી ક્યારેય આવી અપેક્ષા રાખી ન હતી. તે રડવા લાગી અને મને વિનંતી કરવા લાગી કે તેને છોડી દો, પરંતુ તેના રડવા અને વિનંતીનો મારા પર કોઈ પ્રભાવ પડ્યો નહીં. પછી તેણીએ રડવાનું બંધ કરી દીધું. મારો વિરોધ કરવા લાગી. મેં નીચે રાખેલી છરી કાઢી અને કહ્યું, સાંભળ છોકરી, જો તું વધારે ફફડાટ કરશે તો હું આ છરીથી તારી ગરદન કાપી નાખીશ. આ જગ્યાએ તને બચાવવા કોઈ નહીં આવે. જો તને તારી જિંદગી ગમે છે તો હું જે કહું છું તે કર. મીનાક્ષી પર આ વાતની અસર પડી. મૃત્યુના ડરથી તે માસૂમ છોકરી સમજદાર બની ગઈ હતી. હવે મેં મારા હોઠ તેના હોઠ પર મૂક્યા અને પછી તેને ઉત્સાહથી ચુંબન કરવાનું શરૂ કર્યું. મેં તેની સાથે રમવાનું શરૂ કર્યું. જ્યારે હું શાંત થયો ત્યારે મેં જોયું કે તે એકદમ શાંત હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું તેને રસ્તાની બાજુમાં છોડીને ગાયબ થઈ ગયો. આજે ઘણા સમય પછી મને એક સુવર્ણ તક મળી જે હું જવા દેવા માંગતો ન હતો. મેં મારી બાજુથી વાતચીત શરૂ કરી, પણ તે છોકરીએ મારા કોઈ પણ પ્રશ્નનો જવાબ હા કે ના શબ્દોમાં આપ્યો નહીં. ઘણો વિચાર કર્યા પછી મેં નક્કી કર્યું કે હું તેની સાથે જે ઈચ્છું તે ચોક્કસ કરીશ, પછી ભલે ગમે તે થાય. રસ્તા પર શાંતિ હતી. મારા મનમાં મેં છોકરીના માન સાથે રમવાની વાત શરૂ કરી. કેતુનગરથી 2 કિલોમીટર પહેલા બીજા શહેર તરફ જતો રસ્તો હતો. તે રસ્તો મોટે ભાગે ઉજ્જડ હતો. મેં ટેક્સી આ રસ્તા તરફ ફેરવી. કારમાં બેઠેલી છોકરીને તેનો રસ્તો ખબર હતી, તેથી તેણે તરત જ મને કહ્યું કે તે ખોટો રસ્તો છે. પણ મેં તેની અવગણના કરી. મિત્રો, બીજો ભાગ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.